હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ લર્નિંગ વિથ સ્વાતિમાં। આજે આપણે રનિંગને લઈને વાત કરવાના છીએ કે રનિંગમાં કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને કઈ કઈ બાબતોનો આપણે જે પ્રોબ્લેમ આવે છે તો આપણે કઈ રીતે બધી પ્રોબ્લેમ ફેસ કરીને આપણે આપણું રનિંગ ક્લિયર કરવાનું છે। એક વાત હું તમને પહેલી વાત એ કહી દઉં કે અત્યારે જે સ્ટાર્ટિંગમાં બધા જે લોકો બી રનિંગ કરતા હશે એમને સેમ પ્રોબ્લેમ આવતો હશે, શ્વાસ ચડવાનો છે, પગ ભરાઈ જાય છે, અમુકને વોમિટિંગ થતું હશે તો વોમિટિંગનો પ્રોબ્લેમ આવતો હશે। તો એ બધું કંઈ એક નોર્મલ વસ્તુ છે કે જે બધા લોકોને થાય છે, એવું કંઈ નથી કે તમારી એક જોડે જ થાય છે। જે લોકોએ સ્ટાર્ટિંગ હજી રનિંગ કર્યું છે કે જેને હજી 15 અઠવાડિયું બી નથી થયું તો એ અઠવાડિયું તો એવા બધા પ્રોબ્લેમ આવવાના છે। અને શ્વાસ ચડવા જેવી એ એક એવી પ્રોબ્લેમ કોમન પ્રોબ્લેમ છે કે બધાને થાય જ, જેમ કે આપણી બોડીને એવી કંઈ પ્રેક્ટિસ ના હોય, આપણે આગળ રનિંગ કે કંઈક ના કરેલું હોય તો સ્ટાર્ટિંગમાં આપણે બોડીમાં કંઈ નવી વસ્તુ આપણે એક્ટિવિટી કરીએ અને તો એ પ્રોબ્લેમ થવાનો જ છે। એટલે એ બધી પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવાની છે। અને એક પહેલી વાત એ કે આપણે એકદમ એવું હવે થોડો ટાઈમ છે રનિંગને, જેમ કે 1 મહિનો માંડ હશે એમ એવું આપણે ગણી લઈએ કે 1 મહિનો હજી આપણે જ્યારે આપણી ડેટ હોય કે આપણે આ ડેટે એક્ઝામ છે એવું જોઈએ તો હજી 1 મહિના જેવું એમ થાય કે ના હજી 1 મહિનો બાકી છે। તો 1 મહિનો આપણે ફૂલ પ્રેક્ટિસ કરશું, એવું બી નહીં કે આખો દિવસ રનિંગ કર જ કરશું, એની જોડે જોડે રીડિંગ એ કરવાનું છે રનિંગની જોડે જોડે। તો આપણે દિવસમાં 1 વાર રનિંગ કરવાનું, કેમ કે અત્યારે કોઈ 2 વાર રનિંગ નહીં કરવાનું। હું મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું છું કે હું બી એક જ ટાઈમ રનિંગ કરતી હતી, કેમ કે જો તમે 2 ટાઈમ રનિંગ કરશો ને તો તમે થાકી જશો આમ બી, અને દરરોજ 2 ટાઈમ રનિંગ કરવું એટલે બહુ થકાઈ જાય, પછી તમે નહીં વાંચી શકો કે કાંઈ નહીં થાય, આખું બોડી આખો દિવસ એમ જ લાગશે કે વીક આખું એવું જ રહેશે, વીકનેસ જ આવી જશે એમ। એટલે 2 ટાઈમ રનિંગ નહીં કરવાનું। ભલે જે કોઈને એવું હોય કે ના કોઈ 2 ટાઈમ કરવાથી પ્રોબ્લેમ કંઈ નથી થતો તો એ લોકોને કરવાનું, પણ મારું સજેશન એવું છે કે એક જ ટાઈમ રનિંગ કરવું અને વીકમાં 1 દિવસ તમારે બ્રેક લેવો, જેમ કે સન્ડે આપણે 1 દિવસ રનિંગ નહીં કરવાનું, ત્યારે કેવું કે બ્રેક લેવો, કેમ કે આપણે બોડીને થોડુંક રિલેક્સ થવાનો બી ટાઈમ આપવાનો, આપણા મસલ્સ છે એ બધાને થોડોક રિલેક્સ થવા માટેનો ટાઈમ આપવાનો એમ। બીજી વસ્તુ, રનિંગ કરતી વખતે આપણે એ ધ્યાન રાખશું કે આપણે જો સવારે રનિંગ કરવા જતા હોય તો ઉઠીને સીધું રનિંગ કરવા જતા રહીને ત્યાં જઈને દોડવા માંડીએ એવું નથી કરવાનું। પહેલાં આપણે જઈએ અહીંથી કંઈ થોડું ઘણું ખાઈને જવાનું, જેમ કે હું રનિંગ કરવા જતી ને તો સવારે ગરમ પાણી પીને જતી, પછી કંઈ એકાદું ફ્રૂટ કે ગમે તમારે કેળું કે એવું બધું કંઈક બી ખાઈને જવાનું, કેમ કે આપણે આખી રાત કંઈ ખાધું ના હોય તો ઉઠીને સીધું આપણે દોડવા જાય તો એટલું કંઈ સ્ટેમિના આપણી પાસે અને તાકાત બી ના હોય, તો થોડું ઘણું કંઈ બી ફ્રૂટ કે એવું ખાઈને થોડું ઘણું જવાનું। અને ત્યાં જઈ ગ્રાઉન્ડમાં જઈને બી એવું નહીં કે ડાયરેક્ટ સીધું દોડવા જ માંડવાનું, પહેલાં જવાનું થોડું ઘણું 5-10 મિનિટ આપણે થોડુંક ચાલવાનું, વોક કરવાનું, પછી થોડીક આપણે વોર્મઅપ કરવાનું, આપણે બોડીને તૈયાર કરવાનું કે ના હવે રનિંગ કરવાનું છે એવી રીતે। પછી ધીમે ધીમે પહેલાં સ્ટાર્ટિંગમાં છે ને સ્લો રનિંગ કરવાનું, જો ના થતું હોય ને તો સ્લો રનિંગ કરવાનું છે, કેમ કે જોગિંગ કેમ કરતા એવી રીતે। તો ધીમે ધીમે તમે જેમ સ્લો રનિંગ કરશો ને તો થોડાક દિવસો અઠવાડિયું જશે ને તો તમને ઓટોમેટિક થોડીક તમારી સ્પીડ વધશે એમ એવું તમને લાગશે। પછી જેટલું થાય એટલું 1 રાઉન્ડ થાય તો 1 રાઉન્ડ 2 રાઉન્ડ જેટલું દોડાય એટલું તમારે દોડવાનું સ્ટાર્ટિંગ ચાલુ કરી દેવાનું। એમની કોઈ દિવસ આળસ નહીં કરવાની, કહું આજ સવાર ઉઠાતું નથી, તમારે નથી જવું, તમે જો કોઈ તમારી જોડે કોઈ બીજા ફ્રેન્ડ્સ હોય તો એની જોડે દોડવા જતા હોય તો જો એ કોઈ સારું દોડતા હોય તો એની જોડે એના સ્ટેપ મેચ કરવાની ટ્રાય કરવાની, તો બી તમને થોડોક ફાયદો થશે એમ દોડવામાં। અને કેમ કે હું એકલી જ દોડવા જતી, કોઈ એવું હતું નહીં ફ્રેન્ડ્સ કે કોઈ જોડે દોડવાનું, અને એક હિંમત રાખવાની કે ના મારે દોડવાનું જ છે આજે તો ગમે એ થાય, જેટલું દોડાય એટલું દરરોજ થોડી સ્પીડ વધારવાની, દરરોજ થોડું ડિસ્ટન્સ વધારવાનું। જેમ કે આપણે હવે તો કંઈ માર્ક્સ છે નહીં તો 9.5 મિનિટમાં પૂરું કરવાનું છે છોકરીઓને, અને છોકરાઓને 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું કરવાનું છે। એટલે એમ કે આપણે બસ આટલાની અંદર આપણું પૂરું થઈ જાય તો આપણું ગ્રાઉન્ડ ક્લિયર થઈ જશે, એવું કંઈ નહીં કે આપણે વધારે જલ્દી પૂરું કરશું તમને કંઈ માર્ક્સ મળવાના છે, માર્ક્સ તો મળવાના નથી। એટલે આપણે ટાઈમિંગ જેટલો આપણે 9.5 મિનિટ ને 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું કરવાનું છે એટલાની અંદર બી થઈ જાય તો આપણું ગ્રાઉન્ડ ક્લિયર થઈ જશે એ રીતે। અને પછી જો રનિંગ જેટલું બી થાય પછી આપણે રનિંગ પૂરું કરીને થોડીક એક્સરસાઇઝ કરવાની, યોગા કરવાના, કેવું કે એક્સરસાઇઝ તમે કરશો ને તો એનાથી તમારું થોડુંક સ્ટેમિના બનશે, એટલે તમને આગળ બીજે દિવસે તમને થોડોક અઠવાડિયું કે જશે ને તો તમને ઓટોમેટિક તમારા પગ દુઃખ ભરાવાનું ઓછું થઈ જાય, થોડુંક શ્વાસનું ઓછું થઈ જશે, એટલે તમે
એક્સરસાઇઝ ચાલુ રાખજો અને યોગા બી કરજો. અને શ્વાસ ચડતો હોય ને તેમાં અનુલોમ વિલોમ કરીને છે, અનુલોમ વિલોમ કરજો. પછી બીજી જે બધી શ્વાસની એક્સરસાઇઝ છે એ બધી કરવાની, એટલે તમને થોડુંક શ્વાસ ચડવામાં ઓછું થશે. અને તમે 2-3 ગર્લ્સમાં કેવું કે 4 રાઉન્ડ આપણે હોય છે કરવાના, તો 2 રાઉન્ડ સુધી કેવું કે તમારે મોઢું બંધ નાકથી જ શ્વાસ લેવાનો, મોઢેથી શ્વાસ લેવાની ટ્રાય નહીં કરવાની. કેમ કે જો તમે ડાયરેક્ટ સીધું દોડવાનું ચાલુ કરશો અને મોઢેથી શ્વાસ લેશો ને તો તમને ડાયરેક્ટ સીધું શ્વાસ ચડી જશે એમ, પછી તમે દોડી નહીં શકો. એટલે 2 રાઉન્ડ બને ને ત્યાં સુધી તમારે નાકથી જ શ્વાસ લેવાનું કરવાનું. અને પછી એમ થાય કે ના હવે બહુ શ્વાસને આમ વધારે ઓક્સિજનની જરૂર છે ને આપણાથી નથી થતું, તો પછી તમારે નાકથી શ્વાસ લેવાનો અને મોઢેથી શ્વાસ બહાર કાઢવાનો, એવી રીતે કરવાનું. એટલે તમને થોડુંક પેલું થશે. અને પછી જો છેલ્લો રાઉન્ડ હોય, ચોથો રાઉન્ડ, ત્યારે તો આપણે હિંમત કરીને 1 રાઉન્ડ છેલ્લો પૂરો કરવાનો જ છે એમ કહીને પછી તમે મોઢેથી બી છેલ્લા રાઉન્ડમાં શ્વાસ લેશો ને તો કંઈ પ્રોબ્લેમ નહીં આવે. કેમ કે પછી તો પૂરું એ લાસ્ટ જ રાઉન્ડ હોય છે. એટલા માટે તમારે એવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની. અને હું કઈ રીતે કરતી, બધા એ રીતે કરતા હોય છે કે જેમ કે 1600 મીટર રનિંગ કરે ને પછી ટાઈમિંગ લે, પણ મેં એવું નહોતું કર્યું. કેમ કે હું એકલી જ રનિંગ કરતી ને તો હું 9.5 મિનિટ સુધી દોડતી જ. હું એવું વિચારતી કે 9.5 મિનિટમાં મારે 1600 મીટર દોડવાનું છે, તો 9.5 મિનિટમાં હું કેટલું કવર કરી શકું છું એમ, કેટલું મારથી દોડાય છે. તો જ્યાં સુધી હું કવર કરતી ને તો મારે 250 મીટર જેવું બાકી રહેતું 9.5 મિનિટમાં દોડવાનું. તો 4 રાઉન્ડ હોય તો હું પછી 9.5 મિનિટ થઈ જાય ને તો મારે કેટલું કે 1350 મીટર જેટલું દોડાતું એમ, થોડું ઘણું બાકી રહી જતું. ક્યારેક 200 મીટર બાકી રહી જાય, ક્યારેક 250 મીટર બાકી રહી જાય. તો હું 1 રાઉન્ડ પૂરો થાય ને તો દર 1 રાઉન્ડે 50 મીટર જેવું સ્પીડમાં દોડતી, કે જે આપણે મારે 200 મીટર કે 250 મીટર જેટલું બાકી રહી છે તો એ કવર થઈ જાય એ રીતે. તો તમે બી એકવાર આવી રીતે ટ્રાય કરજો જો તમને પેલું અનુકૂળ લાગે તો. અને બોયઝમાં બી એવું જ કે પહેલાં તમે 5 કિલોમીટર દોડવાનું છે તો પહેલાં 25 મિનિટમાં ટ્રાય કરજો કે તમારાથી 25 મિનિટમાં કેટલું દોડાય છે, કે 5 કિલોમીટરમાંથી કેટલું બાકી રહે છે 25 મિનિટમાં દોડવામાં. અને ગર્લ્સમાં બી એમ જ કે 9.5 મિનિટ પહેલાં દોડજો. ભલે તમે સ્લો દોડો કે તમારી સ્પીડ ના હોય, તમે ધીમે ધીમે બહુ સ્પીડથી ના દોડાય તો ધીમે ધીમે દોડજો, પણ 9.5 મિનિટ તો દોડવાની ટ્રાય કરજો કે 9.5 મિનિટ તમારે દોડવું જ છે. ભલે ગમે એટલું દોડાય એમ, ભલે ઓછું 3 રાઉન્ડ લાગે કે 3.5 થાય કે 2 રાઉન્ડ ગમે એટલા થાય, ધીમે ધીમે કેવું કે પ્રેક્ટિસ થઈ જશે. અને હજી એવું વિચારવાનું કે હજી 1 મહિનો છે, અને એવું નહીં કે હવે 1 મહિનો છે તો 2 ટાઈમ પ્રેક્ટિસ કરું એમ. અને જો તમે 1 જ મહિનો ટાઈમ છે, તમને કંઈ ઇન્જરી કે એવું કંઈ થઈ ગયું તો અત્યારે તમને ખોટું નુકસાન થશે એમ. એટલે થોડુંક ધ્યાન રાખજો. અને મારું એવું કેવું છે તમે 1 જ વાર દોડવા જાજો, અને એક સન્ડે તો 1 દિવસ બ્રેક જ રાખજો તો સારું રહેશે એમ. તમને થોડુંક આમ રિકવર થવાનો ટાઈમ મળશે બોડીને એટલે. અને બાકી તો પછી કેવું કે ડાયટમાં તો તમે સવારે જાઓ તો થોડું ઘણું ખાઈને જવાનું, ને થોડુંક અત્યારે જંક ફૂડ બધું બંધ કરી દેજો. હવે 1 મહિનો છે, 1 મહિનો નહીં ખાવ તો કંઈ નહીં થઈ જાય. 1 મહિનો તમારે રનિંગ પૂરું થાય ને પછી તમારે પાછું ખાવું હોય ને તો ખાજો, પણ અત્યારે એક મહિનો કેવું કે ઘરનું જ ખાવાનું, શાક રોટલીને એવું બી કંઈ નહીં કે આપણે બહુ એવું કે એક્સ્ટ્રીમ ડાયટ કરવાનું છે. બસ ઘરનું ખાવ ને એટલે એમાંથી તમને બધું પ્રોટીન મળી રહેવાનું છે. અને જેમ કે ચણા છે, મગ છે, એ બધું થોડુંક ખાવાનું એમ. અને લીલા શાકભાજી છે એવું બધું. એનાથી કેવું કે તમારો પછી ગોળ છે, દૂધ છે, પછી ખજૂર અને ફ્રૂટ્સ ને એનાથી થોડુંક સારું પડશે. અને હા, જેમને શ્વાસ ચડવાનો પ્રોબ્લેમ છે, મને બી એવું શ્વાસ ચડતો બહુ, કે મારાથી દોડાતો નહીં, થોડુંક દોડાય ને તો બહુ શ્વાસ ચડતો. તો તમારે શું કરવાનું, હું કેવું કરતી કે સાંજે છે ને સૂકી દ્રાક્ષ આવે છે, પેલી કાળી દ્રાક્ષ આવે છે ને એ સૂકી દ્રાક્ષ, એ રાતે હું પલાળી દેતી, અને પછી સવારે દ્રાક્ષ બી ખાઈ જાય ને જે પાણી પલાળ્યું હોય ને પાણી બી પી જવાનું. એટલે થોડુંક એનાથી પગમાં બી સારું રહે, એટલે ભરાવામાં બહુ પગ ભરાઈ જાય ને તો થોડુંક સારું રહેતું, અને શ્વાસ ચડવામાં બી પેલું થતું. અને ખસખસ કરીને આવે, એ ખસખસ દૂધમાં પલાળીને પછી પીવાનું, રાતે દૂધમાં પલાળી દીધું સવારે પી જવાનું, એ રીતે ખસખસ. એનાથી બી શ્વાસ ચડવામાં સારો એવો આપણે પેલું મળે છે એમ, શ્વાસ ચડવાનો થોડોક ઓછો થઈ જાય એવું. તમને સ્ટાર્ટિંગમાં ડાયરેક્ટ તમને એવું નહીં કંઈ દેખાય, પણ ધીમે ધીમે થોડાક અઠવાડિયું તમે ટ્રાય કરશો ને એટલે તમને આપોઆપ દેખાશે એમ કે શ્વાસ ચડવાનો થોડોક પ્રોબ્લેમ ઓછો થયો. બસ બાકી તો કંઈ નહીં, રનિંગ કરવાનું છે. અને ડિમોટિવેટ નહીં થવાનું કે નહીં થાય, થઈ જ જશે. કેમ કે મારે બી અહીંયા જો તમારે ટાઈમિંગ બી ના આવતો હોય ને તો ત્યાં જ જશે. કેમ કે મારે અહીંયા રનિંગમાં 9.5 મિનિટમાં મારે પૂરું થતું હતું 1600 મીટર. અને ત્યાં બધા રનિંગ કરતા હોય ને બધાને જોઈને, અને જ્યાં બીજા જે પોલીસ સ્ટાફ હોય છે એ બી બહુ હિંમત આપે છે તમને રનિંગ કરવામાં, અને બધા બહુ સારા હોય છે. કે તો બી મારે ત્યાં 8.15 મિનિટમાં રનિંગ મારું પૂરું થઈ ગયું હતું.
એટલે કાંઈ પ્રોબ્લેમ નહીં આવે ને. ત્યાં ગ્રાઉન્ડ બી બહુ સરસ હોય છે. અને અહીંયા કેવું કે એક તમારે મૂકવાનું નથી, બસ જવાનું છે, આળસ નથી કરવાની રનિંગમાં જવા માટે. ચલો વિડીયો બહુ લાંબો થઈ જશે પછી. તો તમને કાંઈ બી હવે રનિંગ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ કરજો, હું તમને કોમેન્ટમાં એના આન્સર આપી દઈશ.